પર્થમાં જીતી ગયા, એડિલેડમાં પિંક બોલથી હારી ગયા, પણ હવે વારો છે ફરીથી ગાબામાં જઈને ઓસ્ટ્રેલિયાનો ઘમંડ તોડવાનો. શુભમન ગિલ ભારતની ટીમ માટે હાઈએસ્ટ સ્કોરર રહ્યા હતા કે જ્યારે લાસ્ટ ટાઈમ ટીમ ઇન્ડિયાએ ગાબામાં જઈને ઇતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ 11માં કયા બે મોટા ફેરફાર થતા જોવા મળવાના છે? શું WTC ની ફાઇનલમાં પહોંચવા માટે હજુ પણ ભારતની ટીમ પાસે ચાન્સ છે? કેટલા વાગે અને કઈ એપ્લિકેશન ઉપર ફ્રીમાં લાઈવ જોવા મળવાની છે ત્રીજી ટેસ્ટ મેચ? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ પહેલા જો તમે સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી YouTube ચેનલ કે જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. કેમ છો? મજામાં? ઠંડી ચાલુ થઈ ગઈ કે નહીં તમારા ગામ અથવા તો શહેરમાં? એ મને નીચે કોમેન્ટમાં સૌથી પહેલા તો લખીને ખાસ જણાવજો. હવે ક્રિકેટની વાત કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફી અત્યારે 1-1 થી બરાબર થઈ ગઈ છે. પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાને એકદમ ડોમિનેશન સાથે હરાવી દીધું હતું, જ્યારે એડિલેડમાં રમાયેલી બીજી પિંક બોલ ટેસ્ટમાં આપણને ઓસ્ટ્રેલિયાનો દમખમ જોવા મળ્યો હતો. એટલે અત્યારે સિરીઝ 1-1 ની બરાબરી ઉપર છે. જોકે 5 મેચની ટેસ્ટ સિરીઝ છે એટલે બંને ટીમો પાસે એક સારું કમબેક કરવાનો મોકો છે. એમાં પણ ખાસ કરીને ટીમ ઇન્ડિયા માટે, કારણ કે આ સિરીઝની ચોથી અને પાંચમી ટેસ્ટ મેચ મેલબોર્ન અને સિડનીમાં છે કે જ્યાં ભારતની ટીમનું પરફોર્મન્સ હંમેશાથી થોડું સારું જોવા મળેલું છે. ઇનફેક્ટ આ 5 મેચની ટેસ્ટ સિરીઝની ગોઠવણ જ ઓસ્ટ્રેલિયાએ કંઈક એવી રીતે કરી હતી કે પહેલી 3 ટેસ્ટ મેચ ભારત માટે એકદમ અઘરી પડી જાય. પહેલી ટેસ્ટ મેચ પર્થમાં રમાવાની હતી, ત્યારબાદ બીજી પિંક બોલ ટેસ્ટ હતી અને ત્રીજી ગાબામાં રમાવાની. એટલે 3 ટેસ્ટ મેચ ભારત માટે એકદમ અઘરી પરીક્ષા. પણ ફોર્ચ્યુનેટલી ભારતની ટીમે પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાઈને તેમનો જ દાવ ઊંધો પાડી દીધો હતો. એટલે હવે ત્રીજી ટેસ્ટ મેચમાં ગાબામાં જતી વખતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ સિરીઝની સ્કોર લાઇન 1-1 થી બરાબર થઈ ગઈ છે. બ્રિસ્બેનના ગાબામાં જ્યારે ભારતની ટીમ ગઈ વખતે બોર્ડર ગવાસ્કર ટ્રોફી રમવા આવી હતી ત્યારે શું થયું હતું એ તો તમે બધા સારી રીતે જાણતા જ હશો. ઓસ્ટ્રેલિયાને લગભગ 3 દશકા પછી એટલે કે 32 વર્ષ બાદ ગાબાના ગ્રાઉન્ડ ઉપર ટેસ્ટ મેચ હરાઈને ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાનો ગાબાનો ઘમંડ તોડી નાખ્યો હતો. ભારતની ટીમ પહેલી એવી ટીમ હતી કે જેણે 32 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને આ ગ્રાઉન્ડ ઉપર હરાવેલું હતું. આમ તો આ મેચમાં આખી ભારતની ટીમનું જ જોરદાર પરફોર્મન્સ જોવા મળ્યું હતું, પણ બેટિંગમાં સ્પેસિફિકલી હીરો રહ્યા હતા શુભમન ગિલ અને રિષભ પંત, જ્યારે બોલિંગમાં આપણને મોહમ્મદ DSP સિરાજ અને શાર્દુલ ઠાકુરનો કમાલ જોવા મળ્યો હતો. બીજી ઇનિંગમાં ભારતીય ટીમને જીતવા માટે આવેલા 300 કરતા પણ વધારેના ટાર્ગેટ સામે શુભમન ગિલે 91 અને રિષભ પંતે અણનમ 89 રન ફટકારીને ગાબામાં ઇતિહાસ રચી દીધો હતો. હવે ફરીથી 14મી ડિસેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો બ્રિસ્બેનના આ જ ગ્રાઉન્ડ ઉપર આમને સામને થવાની છે. પિચની વાત કરીએ તો ગાબાના આ ગ્રાઉન્ડ ઉપર એઝ ઓલવેઝ ફાસ્ટ અને બાઉન્સી કન્ડિશન્સ જ જોવા મળતી હોય છે, એટલે ફાસ્ટ બોલર્સ માટે આ ગ્રાઉન્ડની પિચ ખાસ મદદરૂપ રહેતી હોય છે. ભારતની ટીમે અત્યાર સુધી આ ગ્રાઉન્ડ ઉપર રમેલી 7 ટેસ્ટ મેચમાંથી 5 વખત તો હારનો સામનો કરવો પડ્યો છે. એક વખત ભારતની ટીમ જીતી ગઈ છે અને એક વખત મેચ ડ્રો થયેલી છે. એટલે ઓફકોર્સ આ ટેસ્ટ મેચ ચાલુ થતા પહેલા ઓસ્ટ્રેલિયાનું જ પલડું ભારે રહેવાનું છે. હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ ઉપર 14મી ડિસેમ્બરે સવારે 6 વાગ્યાથી ત્રીજી ટેસ્ટ મેચ લાઈવ થઈ જવાની છે. જો તમારી પાસે હોટસ્ટાર ના હોય તો પછી ફ્રીમાં મેચ ક્યાં જોવાની એની લિંક હું દરેક મેચ પહેલા ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં છું. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. હવે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 વિશે વાત કરીએ એ પહેલા થોડી ફાયદાની વાત કરી લઈએ. યસ, હવે તમે મોટી ગ્રાન્ડ લીગમાં લાખો લોકો સામે રમ્યા વગર પણ 1 કરોડ રૂપિયા જીતી શકો છો. તમને બધાને ખબર જ હશે કે હું દરેક ઇન્ડિયાની મેચ પહેલા ફેન્ટાસી યાત્રા એપ્લિકેશન ઉપર ડ્રીમ ટીમ બનાવીને ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં છું. ફેન્ટાસી યાત્રા એક એવી એપ્લિકેશન છે કે જેમાં તમારે કોમ્પ્યુટરના બોટ સામે નહીં પરંતુ તમારા જેવા રિયલ માણસો સામે 1 વર્સિસ 1 રમવાનું હોય છે અને ફક્ત 22 જ લોકોને હરાઈને તમે ફેન્ટાસી યાત્રા એપ્લિકેશન ઉપર 1 કરોડ રૂપિયા જીતી શકો છો. કેવી રીતે ફેન્ટાસી યાત્રા એપ્લિકેશન ઉપર ડિટેલમાં રમવું એનો આખો વિડીયો મેં અહીંયા ઉપર આઈ બટન ઉપર આપી દીધેલો છે. આ ઉપરાંત તમે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ મારો આપેલો રેફરલ કોડ નાખીને KYC કરશો એટલે તમને પહેલા 2 લેવલની કી બિલકુલ ફ્રીમાં મળી જવાની છે. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને ફેન્ટાસી યાત્રા એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને શરૂ કરી દો તમારી જીતની યાત્રા. કોઈ પણ ફેન્ટાસી એપ્લિકેશન ઉપર રમતા પહેલા મારી આ 3 વાતો ખાસ યાદ રાખજો. એટલા જ પૈસા ઇન્વેસ્ટ કરવા કે જેટલા કદાચ તમે હારી જાવ તો પણ તમને એની ચિંતા ના હોવી જોઈએ. કોઈની પાસેથી ઉધારીના પૈસા લઈને આ પ્રકારની ફેન્ટાસી એપ્લિકેશનમાં રમવાનું ગાંડ પણ ન કરવું જોઈએ. અને લાસ્ટ, આ પ્રકારની એપ્લિકેશન હેબિટ ફોર્મિંગ હોય છે, એટલે તમારે તમારી જવાબદારી ઉપર રમવું જોઈએ. તો પ્લે સેન્સિબલી અને પ્લે રિસ્પોન્સિબલી. હવે જો ભારતની ટીમની પ્લેઇંગ 11 ની વાત કરીએ તો ફરી એક વખત સૌથી મોટો સવાલ એ જ આવીને ઉભો છે કે રોહિત શર્મા કયા નંબર ઉપર બેટિંગ કરશે. પિંક બોલ ટેસ્ટ મેચમાં KL રાહુલ ઓપનિંગ કરે એના માટે કેપ્ટન રોહિત શર્મા મિડલ ઓર્ડરમાં રમવા માટે આવ્યા હતા, પરંતુ આ ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં તેઓ કમ્પ્લીટલી ફેલ થતા જોવા મળ્યા હતા. એટલે આ ટેસ્ટ મેચ પત્યા બાદ ઘણા બધા ક્રિકેટ એક્સપર્ટ્સનું કહેવું એમ છે કે રોહિત શર્માએ તો ઓપનિંગમાં જ બેટિંગ કરવી જોઈએ, કારણ કે ત્યાં જ તેમની નેચરલ ગેમ બહાર આવે છે. પણ જો કેપ્ટન રોહિત શર્મા ઓપનિંગ કરવા આવી જશે તો પછી યશસ્વી જયસ્વાલ અને KL રાહુલની ઓપનિંગ જોડી તોડવી પડશે. એટલે લેટ્સ સી કે કેપ્ટન રોહિત શર્મા શું ડિસિઝન લેશે. મને તો હજુ પણ લાગે છે કે રોહિત શર્મા મિડલ ઓર્ડરમાં રમતા જોવા મળવાના છે. તમારું શું કહેવું છે મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી એના સિવાય જો ભારતના બેટિંગ ઓર્ડરની વાત કરીએ તો ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ અને KL રાહુલ, 3 નંબર ઉપર શુભમન ગિલ, 4 નંબર ઉપર વિરાટ કોહલી અને 5 નંબર ઉપર રિષભ પંત. આમાં તો કોઈ પ્રકારના ચેન્જીસ થાય એવું બિલકુલ લાગતું નથી. નીતિશ રેડ્ડીનું પણ પહેલી બંને ટેસ્ટ મેચમાં સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું, એટલે નીતિશ રેડ્ડી પણ ત્રીજી ટેસ્ટ મેચમાં પ્લેઇંગ
પ્લેઇંગ 11 નો પાર્ટ તો રહેવાના જ છે. બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ ડીએસપી સિરાજ આ બંને ફાસ્ટ બોલર્સ પણ ગાબાની પીચ ઉપર તરખાટ મચાવતા આપણને જોવા મળવાના છે. હવે જે બે મોટા ચેન્જીસ કે જે આપણને પ્લેઇંગ 11 માં જોવા મળી શકે છે એની વાત કરીએ તો એક તો હર્ષિત રાણા અને બીજા રવિચંદ્રન અશ્વિન. હર્ષિત રાણાની પિંક બોલ ટેસ્ટ તો એકદમ જ સાધારણ જોવા મળી હતી. ઇનફેક્ટ ટ્રેવિસ હેડ સામે તો તેઓ એકદમ જ ક્લુલેસ જોવા મળ્યા હતા અને કદાચ હર્ષિત રાણાના સ્પેલના લીધે ટ્રેવિસ હેડ એકદમ ફ્રીલી સ્કોર કરીને સેટ થઈ ગયા હતા. હર્ષિત રાણાએ એડિલેડ ખાતે રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં 16 જ ઓવરમાં 86 રન આપી દીધા હતા અને આખી ટેસ્ટ મેચમાં એક પણ વિકેટ તેઓ ન લઈ શક્યા હતા. એટલે બની શકે કે કદાચ આપણને ત્રીજી ટેસ્ટ મેચમાં હર્ષિત રાણાને બદલે આકાશદીપ રમતા જોવા મળી શકે છે. અને બીજા ચેનની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિનના સામે વોશિંગ્ટન સુંદર અથવા તો પછી રવિન્દ્ર જાડેજા. આમ તો અશ્વિનની બોલિંગમાં એવા કોઈ મોટા ઇશ્યુ જોવા ન મળ્યા હતા, પરંતુ ભારતની ટીમ બેટિંગને સ્ટ્રોંગ કરવા માટે રવિચંદ્રન અશ્વિનના સ્થાને વોશિંગ્ટન સુંદર અથવા તો પછી રવિન્દ્ર જાડેજાને ત્રીજી ટેસ્ટમાં મોકો આપી શકે છે. એટલે ઇન શોર્ટ ભારતીય ટીમની પ્લેઇંગ 11માં આ બે ચેન્જીસ જોવા મળી શકે છે. તમારી પ્લેઇંગ 11 કેવી છે એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. WTCની ફાઇનલમાં ભારતીય ટીમના પહોંચવાના ચાન્સીસની વાત કરીએ તો પિંક બોલ ટેસ્ટ મેચ હારી ગયા બાદ હવે બોર્ડર ગવાસ્કર ટ્રોફીની બાકીની 3 ટેસ્ટ મેચ જીતવી પડે એવી ભારતની હાલત થઈ ગઈ છે. એક બાજુ સાઉથ આફ્રિકાની ટીમે શ્રીલંકાને હરાઈ દેતા WTCની ફાઇનલમાં ઓલમોસ્ટ આફ્રિકાનું સ્થાન તો કન્ફર્મ થઈ ગયું છે, કારણ કે હવે સાઉથ આફ્રિકાની ટીમે પોતાના ઘર આંગણે પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે અને આ ટેસ્ટ સિરીઝમાં જેવાને તેઓ પાકિસ્તાનને એક ટેસ્ટ મેચ હરાઈ દેશે એટલે WTCની ફાઇનલમાં તેમનું સ્થાન કન્ફર્મ થઈ જશે. એટલે આફ્રિકાની ટીમ તો ઓલમોસ્ટ કન્ફર્મ જ સમજો, પરંતુ બીજા સ્પોટ માટે ટીમ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા આ ત્રણેય ટીમો વચ્ચે ટક્કર ચાલી રહી છે. જો ભારતની ટીમ આ બોર્ડર ગવાસ્કર ટ્રોફીની બાકીની 3માંથી 2 ટેસ્ટ મેચ જીતી જાય છે અને એક ટેસ્ટ મેચ ડ્રો જાય છે તો પણ ભારતની ટીમ WTCની ફાઇનલ માટે ક્વોલિફાય થઈ જશે. પણ જો ભારતની ટીમ આ 3માંથી એક પણ ટેસ્ટ મેચ હારી જાય છે તો પછી શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝ ઉપર ભારતની ટીમે ડિપેન્ડન્ટ રહેવું પડશે. એટલે હજુ પણ WTCની ફાઇનલમાં પહોંચવું એ ભારતની ટીમના પોતાના જ હાથમાં છે. ઓસ્ટ્રેલિયાને 3 ટેસ્ટ મેચમાંથી 3માં અથવા તો પછી 2માં હરાઈને ભારતની ટીમ સીધી જ WTCની ફાઇનલમાં પહોંચી શકે છે. પણ ભાઈ ઓસ્ટ્રેલિયામાં સળંગ 3 ટેસ્ટ મેચ હરાઈ દેવી એ એટલું પણ ઈઝી નથી રહેવાનું. શું લાગે છે તમને, ભારતની ટીમ WTCની ફાઇનલમાં પહોંચશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો. સાથે જ ક્રિકેટના આ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં જોવા માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો. અને હા, ત્રીજી ટેસ્ટ મેચ માટેની આપણી ફેન્ટાસી યાત્રાની ફાઇનલ ટીમ હું મેચ ચાલુ થતા પહેલા ટેલિગ્રામમાં મૂકી દેવાનો છું, તો ફેન્ટાસી યાત્રા એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.